નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ટોપિક 2.6.1 ભણ્યા હતા. ત્યારે આપણે વાત થઈ હતી કે ભાઈ ત્રુટીઓનું સંયોજન શું છે. ખરેખર કોઈ પણ બે ભૌતિક રાશિઓ લઈએ, બરાબર, પછી ભૌતિક રાશિઓ કોઈ પણ હોઈ શકે, દળ છે, કદ છે, લંબાઈ છે, તો કોઈ પણ અનુરૂપ આપણે કોઈ પણ ભૌતિક રાશિઓ લઈએ એના માટે ત્રુટીનું સંયોજન સમજવાનું છે. કાં તો આપણે બે ભૌતિક રાશિઓ છે એના મૂલ્યનો કાં તો સરવાળો કરશું, કાં તો એના મૂલ્યની બાદબાકી, કાં બે ભૌતિક રાશિઓનો ગુણાકાર અને કાં તો બે ભૌતિક રાશિઓનો ભાગાકાર. ધારો કે હું તમને એમ કહું કે ઘનતાનું સૂત્ર શું છે, તો ઘનતાનું સૂત્ર છે દળના છેદમાં કદ. તો અહીંયા ઘનતા બરાબર દળના છેદમાં કદ. એમાં ઘનતા શેને રીતે મળે છે, તો કે દળ ને કદનો ભાગાકાર કરીએ માટે મળે. તો જો દળમાં માપનમાં કંઈક ત્રુટી હોય અને કદના માપનમાં પણ કંઈક ત્રુટી હોય તો ઘનતાના માપનમાં ત્રુટી રહેવાની, બરાબર. તમે કોઈ વર્તુળનું ક્ષેત્રફળ માપતા હોય તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે a બરાબર પાઈ r સ્ક્વેર. તો જો તમે ત્રિજ્યા માપવામાં ભૂલ કરશો, a બરાબર પાઈ r સ્ક્વેર, જ્યાં પાઈ બરાબર 22/7 અથવા 3.14 અને r એટલે રેડિયસ એટલે કે ત્રિજ્યા. તો જો તમે કોઈ પણ વર્તુળની ત્રિજ્યા માપવામાં ભૂલ કરશો તો સ્વાભાવિક છે એનું ક્ષેત્રફળ પણ ખોટું આવશે. ટૂંકમાં જો ત્રિજ્યામાં ત્રુટી અથવા તો વ્યાસમાં ત્રુટી, બે ગતિયમ તો એના ક્ષેત્રફળમાં ત્રુટી આવવાની. તો આવા ત્રુટીઓના સંયોજન વિશે આજે ભણવાનું છે, બરાબર. ધારો કે કોઈ પણ એક લંબચોરસ છે, તેની લંબાઈ ખોટી માપશો અથવા તો પહોળાઈ ખોટી માપશો અથવા બંને ખોટી માપશો તો એના ક્ષેત્રફળમાં ફેરફાર થવાનો. તો આવા ત્રુટીઓના સંયોજન વિશે આજે આપણે ભણવાનું છે. તો ધારો કે બે રાશિઓ છે a અને b, મારે એનો સરવાળો કરવો છે. ધારો કે પહેલી ભૌતિક રાશિ છે a, બીજી ભૌતિક રાશિ b, એનો આપણે શું કરવો છે, તો કે સરવાળો. એને હું z કહી દઉં છું. તો a એટલે પહેલી ભૌતિક રાશિ, b એટલે બીજી ભૌતિક રાશિ અને z એટલે a અને b નો સરવાળો. આને આપણે કહીએ પરિણામ નંબર 1, બરાબર. હવે ધારો કે કોઈ ભૌતિક રાશિ a તમે માપતા હોય, એમાં થોડીક ડેલ્ટા a જેટલી ત્રુટી થાય છે. એ ત્રુટી કાં તો ધન હોય ને કાં તો ઋણ હોય. એનો અર્થ એવો થાય, ધારો કે કંઈક લંબાઈ માપવાની વાત આવી, બરાબર છે. તો જો તમે લંબાઈ માપવાની વાત કરતા હોય તો લંબાઈ છે એમાં લંબાઈમાં કાં તો પ્લસ જેટલો ફેરફાર થાય કાં તો માઈનસ જેટલો ફેરફાર થાય. લંબાઈ માપતી વખતે કાં તમે થોડીક વધારે લંબાઈ માપી નાખો અથવા થોડીક ઓછી લંબાઈ માપી નાખો, એવું બને, બરાબર. ધારો કે કોઈ એક પટ્ટી છે, એની લંબાઈ છે 5 સેન્ટીમીટર છે, તો કાં તો તમે પ્લસ, એનો અર્થ કાં તો તમે થોડી 5.1 સેન્ટીમીટર માપશો અથવા તો જો તમારી કંઈ માપનમાં કંઈ ભૂલ થાય તો એ જે કોઈ પણ પટ્ટી છે એની લંબાઈ તમે 4.9 સેન્ટીમીટર માપશો. તો કાં તો એમાં ત્રુટી ધન જેટલી હોય અથવા તો ઋણ હોય, કાં તો પ્લસ જેટલી ત્રુટી અથવા તો માઈનસ જેટલી ત્રુટી હોય. તો ધારો કે કોઈ એ ભૌતિક રાશિ છે, એના માપનમાં થતી ત્રુટી ડેલ્ટા એ છે અને ત્રુટી તો પ્લસ અને માઈનસ બંને હોઈ શકે. તો એમ કહી શકાય કે ભૌતિક રાશિ એ કાં તો એમાં ત્રુટીમાં વધારો થશે કાં તો ત્રુટીમાં થોડો ઘટાડો, ધન ત્રુટી અથવા તો ઋણ ત્રુટી. એવી જ રીતે કોઈ બી ભૌતિક રાશિ છે, તમે એનું માપન કરતા હોય, તમે એને કોઈ પણ એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કોઈ પણ માપતા હોય તો કાં તો ધન ત્રુટી અથવા તો ઋણ ત્રુટી મળી શકે. તો જો તમે a અને b ના માપનમાં તમે ત્રુટી તમને મળે તો સ્વાભાવિક છે z ના માપનમાં પણ પ્લસ ઓર માઈનસ જેટલી ત્રુટી મળતી હશે, બરાબર છે. હવે અહીંયા કૌંસ છે, એના પદને આપણે વ્યવસ્થિત ગોઠવા છે. એટલે વ્યવસ્થિત ગોઠવશો તો a ની સાથે હું લઈ લો b, એટલે a અને b એને આપણે સાથે લખીએ. આ ડેલ્ટા અને ડેલ્ટા b છે એને આપણે સાથે લખીએ. હવે અહીંયા પરિણામ 1 નો આપણે ઉપયોગ કરવાનો છે. તો પરિણામ નંબર 1 ને તમે ધ્યાનથી જોઈ લો. આ થઈ ગયું પરિણામ નંબર 1. તો પરિણામ નંબર 1 ની અંદર કેવું છે, a b. a b ની જગ્યાએ z લખી શકાય. તો કે આ a b ની જગ્યાએ તમારે લખવું તો z લખી શકાય આના આધારે. તો a b ની જગ્યાએ લખવું તો z લખી શકાય. હવે પરિણામ 1 ઉપરથી તમે લખ્યું, બંને બાજુથી z કેન્સલ, બંને બાજુથી તમે z કેન્સલ કરશો એટલે બાકી આવશે ડેલ્ટા z, અહીંયા આવશે ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. આ રીતે એટલું ખાલી બાકી રહેશે. આમ કહી શકાય કે તમને જે અંતિમ પરિમાણ મળ્યું, અંતિમ પરિણામ, એ અંતિમ પરિણામ છે એમાં એ જેને તમે z ડેલ્ટા z કહો છો એ ત્રુટી કેટલી, તો કે ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. તો જો કોઈ પણ બે ભૌતિક રાશિનો સરવાળો કરવામાં આવે તો એનું અંતિમ પરિમાણ એમાં મળતી ત્રુટી કેટલી હોય, તો કે બે રાશિમાં મળતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટીના સરવાળા જેટલું હોય છે, બરાબર. તો આ એક અગત્યનું પરિણામ થયું, છેલ્લે બોક્સ કર્યું. ચાલો હવે અહીંયા આવી જઈએ, બરાબર.
તો હવે જોઈએ કે કોઈ પણ બે ભૌતિક રાશિઓ છે એની બાદબાકી કરી તો શું થાય. અહીંયા પહેલા આપણે લીધું z બરાબર a plus b, હવે લઈએ z બરાબર a minus b, એટલે કે કોઈ પણ બે ભૌતિક રાશિની બાદબાકી કરીએ બરાબર, તો છેલ્લે અંતિમ પરિણામ છે એની અંદર ત્રુટિ કઈ રીતે મળે. તો ધારો કે a ભૌતિક રાશિના માપનમાં થતી કાં તો ધન ત્રુટિ કાં તો ઋણ ત્રુટિ, ધારો કે ડેલ્ટા b ભૌતિક રાશિ છે એનું જ્યારે માપન કરતા હોય એને માપતા હોય, પછી લંબાઈ હોય પહોળાઈ ઊંચાઈ માપતા હોય એમાં તમારાથી કંઈક ભૂલ થઈ જતી હોય તો b રાશિના માપનમાં થતી ત્રુટિ ધારો કે ડેલ્ટા b છે જે પ્લસ ઓર માઈનસ હોઈ શકે. હવે અહીંયા આ બે કૌંસ છે આપણે ખોલ્યા છે, બે કૌંસને ખોલતા તો તમને આવડે છે બરાબર. પહેલો કૌંસ એમને રહેશે, આ માઈનસ b, આ ઓછાની નિશાની અંદર ગુણ છે એટલે ઓછે વત્તે ઓછા ને ઓછે ઓછે વત્તા. અહીંયા કોઈ હવે પદને પાછા તમે વ્યવસ્થિત ગોઠવશો તો થશે z બરાબર a minus b અહીંયા બરાબર. તો a અને b એને માઈનસ કરશું, આ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા એ આગળ આવશે અને અહીંયા આ માઈનસ ને પ્લસ ડેલ્ટા b છે એને આપણે પાછળ લખશું. હવે પરિણામ 2 એને ધ્યાનથી જોઈ લો. પરિણામ 2 કયું છે? આ a minus b બરાબર z, આને આપણે કહીશું પરિણામ નંબર 2. તો પરિણામ નંબર 2 નો અહીંથી આપણે ઉપયોગ કર્યો તો a minus b ની જગ્યાએ z લખી શકાય, બંને બાજુથી z કેન્સલ, આ ઋણ નિશાનીને તમે અંદર ગુણી નાખશો એટલે આવા પદ આવશે. હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે સાહેબ પ્લસ ને માઈનસ અહીંયા લખ્યા છે, અહીંયા તો તમે ખાલી પ્લસ જ લખ્યા, તો આવું કેમ થયું? મેં ઋણ નિશાની કેમ કાઢી નાખી? તો કે આપણે મહત્તમ ત્રુટિ જોઈએ છે. કોઈ પણ જો મહત્તમ ત્રુટિ મેળવવાની આવે એટલે કે મેક્સિમમ વધુમાં વધુ જો ત્રુટિ જોઈતી હોય તો શું કરવું પડે? હંમેશા સરવાળો જ કરવો પડે. તો કોઈ પણ મહત્તમ નિરપેક્ષ ત્રુટિ માટે હંમેશા સરવાળો કરવો પડે. એટલા માટે ઋણ નિશાનીને આપણે અવગણવી છે, કારણ કે જો તમે ઋણ નિશાની લ્યો તો લઘુત્તમ ત્રુટિ મળે, ફરજિયાત પ્લસ નિશાની મૂકવી પડે તો જ મહત્તમ ત્રુટિ મળે. અને આ પહેલી ને બીજી બે અલગ અલગ કેલ્ક્યુલેશન કરી છે, એના આધારે એક સરસ મજાની નોંધ કે કોઈ પણ બે ભૌતિક રાશિનો સરવાળો કરો અથવા કોઈ પણ બે ભૌતિક રાશિની બાદબાકી કરો તો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, અહીંયા મહત્તમ શબ્દ છે એટલે ફરજિયાત પ્લસ નિશાની આવશે. તો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ અંતિમ પરિણામમાં કેટલી હોય? તો કે બંને રાશિની અંદર જોવા મળતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય. તો હજી આ ત્રીજું ને ચોથું આ બેની કેલ્ક્યુલેશન હજી આપણે બાકી છે બરાબર, જે હવે આપણે આગળ જોઈએ છીએ બરાબર છે. ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે પહોંચ્યા હતા પરિણામ નંબર 3 ઉપર. બે રાશિઓ a અને b એનો આપણે ગુણાકાર કરીએ બરાબર, અને પછી જોઈએ કે છેલ્લે ત્રુટિઓનું સંયોજન કઈ રીતે મળે છે. તો ધારો કે z બરાબર a ગુણ્યા b લઈએ છે, ટપકાનો અર્થ તમે ગુણાકાર સમજજો, સરળતા ખાતર અહીંયા ડોટ લીધું છે, ટપકાનો અર્થ ગુણાકાર. તો a ના માપનમાં થતી ત્રુટિ a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a, b ના માપનમાં થતી ત્રુટિ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b જેટલી છે ધારો કે. તો અહીંયા ડાબી બાજુનું પદ એમને, તો z ના માપનમાં થતી ત્રુટિ z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z જેટલી પ્લસ ઓર માઈનસ જેટલી ત્રુટિ તમને મળે. ચાલો હવે કૌંસ છે ખોલવાના છે. કૌંસ છે આપણે ખોલતા જાય તો પહેલા a નો ગુણાકાર કોની સાથે કરશો? b સાથે, એટલે ab. પછી a નો ગુણાકાર તમે કરશો ડેલ્ટા b સાથે, એટલે a ડેલ્ટા b, ડેલ્ટા a નો ગુણાકાર b સાથે એટલે આ ત્રીજું પદ, અને આ ડેલ્ટા a અને ડેલ્ટા b બેને ભેગા કરશો એટલે આવશે ચોથું પદ. તો અહીંયા બે કૌંસને ખોલશો એટલે કુલ તમને 4 પદ મળશે. ચલો અહીં સુધી કોઈને વાંધો નહીં હોય બરાબર. હવે અહીંયા તમે જોતા રહેજો, ab નો ગુણાકાર કેટલો છે? z જેટલો છે, તો ab ની જગ્યાએ z લખાય કેમ કે પરિણામ નંબર 3. તો પરિણામ નંબર 3 ઉપરથી લખી શકાય કે ab ની જગ્યાએ z. તો બંને બાજુથી z કેન્સલ થયા, બંને બાજુ z કેન્સલ, બાકી બધું એમ એમ બરાબર છે. ઓકે ચાલો હવે અહીંયા મેં કંઈક લખ્યું છે, જો બાકીનું પરિણામ મેં એમને ઉતારી દીધું છે, આમાં કંઈ ફેરફાર થશે નહીં. હવે મેં અહીંયા એવું લખ્યું છે કે બરાબરની ડાબી બાજુ છે ને z વડે ભાગો, એટલે કે આને z વડે ભાગો, અને જમણી બાજુના જે 3 પદ છે ને એને ab વડે ભાગો. એવું કેમ લખ્યું હશે? બરાબરની ડાબી બાજુ છે એને z વડે ભાગો, અને બરાબરની જમણી બાજુના જે 3 પદ છે એને તો કે એને ab વડે ભાગો, કારણ કે પરિણામ નંબર 3 જુઓ તો z કયો કે ab કયો બે એક જ છે. તો તમે કોઈ પણ પરિણામને z વડે ભાગો કે ab વડે ભાગો એક જ છે, એટલે કાં તો તમારે શું કરવું પડે? બંને બાજુ બરાબરની બંને બાજુ કાં તો z વડે ભાગવા પડે, કાં તો તમારે બરાબરની બંને બાજુ ab વડે ભાગવા પડે, અથવા એક બાજુ z વડે અને બીજી બાજુ ab વડે ભાગો તોય ચાલે, કેમ કે z બરાબર ab છે. રેડી? તો આપણે એક ટ્રીક વાપરીશું
કે બરાબરની ડાબી બાજુ ડેલ્ટા z આને ભાગ્યા z કરશું, આને ભાગ્યા ab, આને ભાગ્યા ab, આને ભાગ્યા ab એટલે આ પદ આવશે. તો અહીંયા a કેન્સલ, b કેન્સલ, અહીંયા આ પદ છે આખે આખું આ શું કામ કેન્સલ કર્યું એનું રીઝન અહીં નીચે છે. બરાબર ને, અહીંયા ઉપર નીચે a કેન્સલ, b કેન્સલ, પણ આ છેલ્લું અંતિમ પદ શું કામ આપણે કાઢી નાખ્યું છે એના માટેનું એક્સપ્લેનેશન છે. કારણ કે ડેલ્ટા અને ડેલ્ટા b બે કેવા છે તો કે સૂક્ષ્મ. હવે ડેલ્ટા અને ડેલ્ટા b સૂક્ષ્મ એટલે કેવા તો કે 0.01, 0.02, 0.03 આવા સૂક્ષ્મ જ કહેવાય. તો સ્વાભાવિક છે બેનો ગુણાકાર કેવો થાય સૂક્ષ્મ જ થાય. જો કોઈ પણ બે ડેલ્ટા અને ડેલ્ટા b ના મૂલ્ય 0.01, 0.02 ધારવાના છે એવા હોય તો એનો ગુણાકાર પણ સૂક્ષ્મ જ થવાનો. ગુણાકાર સૂક્ષ્મ હોય તો 0 જેવો ગુણાકાર થાય. તો તમે પાછળનું છેલ્લું અંતિમ પદ દૂર કરો તો કે એમાં ફેર પડે નહીં. એટલે માટે આપણે અંતિમ પદને કાઢી નાખશું. તો બાકી કેટલું રહેશે આ એમને અને આ એમને. મહત્તમ નિરપેક્ષ ત્રુટિ જોઈ છે તો પ્લસ ઓર માઈનસ માંથી માઈનસ કાઢી નાખો કારણ કે માઈનસ તો લઘુત્તમ માટે છે. અહીંયા આપણે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ જોઈતી હોય શું કરવું પડે અહીંયા ઋણ નિશાની છે એને આપણે દૂર કરવી પડે. ગમે ત્યારે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ જોતી હોય તો શું કરવું પડશે બરાબર. એક્ચ્યુઅલી તો અહીંયા આ જે ત્રુટિ જોતી હોય બરાબર અહીંયા તો અહીંયા મહત્તમ નિરપેક્ષ હતો તો સાપેક્ષ ત્રુટિ જોઈતી હોય તો અહીંયા ભાગાકાર છે આપણે સાપેક્ષ લખશું. તો સાપેક્ષ ત્રુટિ જોતી હોય તો ઋણ નિશાની તમારે અવગણી નાખવી પડે. મહત્તમ માટે સરવાળાની નિશાની હોવી જોઈએ, લઘુત્તમ માટે માઈનસ નિશાની હોવી જોઈએ. તો તમને કાંઈ ત્રુટિનું એક પરિણામ મળ્યું એ પરિણામ આપણે ત્યાં લખેલું છે બરાબર છે. શરૂઆતના પહેલી બે કેલ્ક્યુલેશનમાં નીચે એક નોંધ લખેલી છે ત્યાં. ચાલો તો હવે આપણે અહીંયા આવી જાય પરિણામ નંબર 4 ઉપર કે જો બે ભૌતિક રાશિઓ એને બેનો ભાગાકાર કરો તો એનું અંતિમ પરિણામ છે એમાં કેવી ત્રુટિ મળે. ધારો કે પહેલી રાશિ છે a, બીજી રાશિ b અને એનો જવાબ છે z. એટલે એમ માની લ્યો ઘનતા બરાબર દળના છેદમાં કદ. જો તમે ઘનતાનું સૂત્ર ખ્યાલ હશે આગળ આવી ગયું ને ઘનતા બરાબર દળના છેદમાં કદ. એમાં દળને તમે a કહી દો, કદને b કહી દો, z ને કહી દો ઘનતા. તો z એટલે ઘનતા, a એટલે દળ, b એટલે કદ એવું માન. હવે ધારો કે a ના માપનમાં થતી ત્રુટિ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a જેટલી છે, b ના માપનમાં થતી ત્રુટિ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b જેટલી છે અને તો z ના માપનમાં થતી ત્રુટિ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z જેટલી થવાની. હવે અહીંયા આપણે ટ્રીક વાપરી છે. સામાન્ય રીતે કોઈ પણ મટીરીયલમાં હોતું નથી પણ તમને સરળતાથી સમજાઈ જાય એટલા માટે એક સ્ટેપ વધારાનું ઉમેર્યું છે અહીંયા બરાબર. તો અહીંયા આ વસ્તુ નોંધજો ખાસ બરાબર. અહીંયા મેં શું કર્યું છે તો કે ડેલ્ટા z ને z વડે ગુણી નાખ્યું છે ને z વડે ભાગી નાખ્યું છે. એ જ રીતે અહીંયા a વડે ગુણી નાખ્યું છે ને a વડે ભાગી નાખ્યું છે, b વડે ગુણી નાખ્યું છે ને b વડે ભાગી નાખ્યું છે. તો અહીંયા થોડાક વધારાના પદ મૂક્યા છે. હવે આપણે આ ડાબી બાજુમાંથી z કોમન કાઢી લેશું. અંશમાંથી z કોમન કાઢતા અહીંયા અંશમાંથી a કોમન કાઢતા અહીંયા અંશમાંથી b કોમન કાઢતા આવી આપણે કેલ્ક્યુલેશન કરી છે. જો અહીંયા ડાબી બાજુ બરાબરની ડાબી બાજુમાંથી z કોમન, બરાબરની જમણી બાજુ અંશમાં a કોમન અને બરાબરની જમણી બાજુ છેદમાં b કોમન. આટલું આપણે કર્યું. હવે તમે વિચારો મેં કેમ કેન્સલ કર્યું છે a b અને z કરી શું કામ કેન્સલ કર્યા છે આઈડિયા આવે છે ને? કારણ કે a ના છેદમાં b એટલે શું થાય z થાય. તો a ના છેદમાં b ની જગ્યાએ z લખાય તો અહીંયા હું z લખું તો બે બાજુથી z કેન્સલ થાય એવું માનો. અહીંયા પ્લસ એક ઘાત હતી, પ્લસ એક ઘાત વાળો પદ ઉપર જાય તો માઈનસ એક ઘાત થાય બરાબર છે. કોઈ પણ પ્લસ એક ઘાત વાળો પદ ઉપર જાય તો માઈનસ એક ઘાત થાય. હવે આવો કોઈ પણ કાઉન્સ હોય એની ઉપર જો માઈનસમાં ઘાત હોય, કોઈ પણ કાઉન્સની ઉપર જો માઈનસમાં ઘાત હોય ને તો એનું તમારે દ્વિપદીનું બાયનોમિયલ થિયરમ એટલે આવી દ્વિપદીની માઈનસ ઘાતનું તમારે વિસ્તરણ કરવું પડે. તો ખરેખર તો એના બે જ પદ લખવાના હોય એ આગળ જતા તમારે આવશે. બાયનોમિયલ થિયરમ કહેવાય બરાબર, બહુપદી પ્રમેય કહેવાય. એ આ પ્રમેય ક્યારે વાપરવું તો કે કાઉન્સની ઉપર માઈનસમાં ઘાત હોય, અપૂર્ણાંકમાં ઘાત હોય, આવી રીતના ઘાત હોય ને કાઉન્સની ઉપર માઈનસ એક ઘાત હોય, -2 -3 અથવા કાઉન્સની ઉપર 3/4 5/2 આવી વિચિત્ર ઘાત અપૂર્ણાંકમાં જો ઘાત આપેલી હોય ત્યારે આ પ્રકારનું બહુપદી વિસ્તરણ બાયનોમિયલ થિયરમ ત્યારે વાપરવામાં આવે છે. ચાલો કઈ વાંધો નહીં. તો આ તો ખ્યાલ આવી ગયો છે કે કોઈ પણ કાઉન્સની ઉપર પ્લસ એક ઘાત હોય એ છેદમાંથી અંશમાં જાય તો માઈનસ એક ઘાત થઈ ગઈ. ઓકે ચાલો
હવે અહીંયા પછીના સ્ટેપમાં ડાબી બાજુનું પદ એમને આ એમને એમ. અહીંયા આપણે શું કર્યું? અહીંયા તમે જો તમે ગુણી નાખ્યું આ માઈનસ, તો અહીંયા આ માઈનસ પ્લસ માઈનસ અને માઈનસ માઈનસ પ્લસ, ટૂંકમાં આમ યાદ રખાય. તો આ માઈનસ નિશાની છે અહીંયા, એ માઈનસ નિશાનીને આપણે પ્લસ વડે ગુણી છે એટલા માઈનસ આવ્યા છે. એવી જ રીતના માઈનસ સાથે ગુણશો તો પ્લસ આવશે. બરાબર? તો આ ફેરફાર તમને દેખાતો હશે. ફરી પાછો ડાબી બાજુનો કૌંસ એમ ને જમણી બાજુ આપણે પદને ખોલ્યા છે. અહીંયા તમે પદને ખોલશો એટલે ચાર બે કૌંસ છે અને એની અંદર કુલ 4 પદ છે. બધાના અંદર અંદર ગુણશો એટલે અહીંયા પણ નીચે પણ 4 પદ મળવાના. નિશાની જોતા રહેજો. આ 1 ને 1 સાથે ગુણો એટલે 1 ને આ માઈનસ પ્લસ વાળા ડેલ્ટા b ના છેદમાં b વડે ગુણો એટલે આ પદ એમને એક સાથે ગુણાય એટલે અને આ પદને સામે ગુણશો એટલે આવું આવશે. બરાબર છે? ઓકે, ચાલો. હવે આની અંદર અંતિમ પદ શું કામ કેન્સલ કર્યું? વિચાર. અહીં અંતિમ પદ કેન્સલ કરવાનું કારણ શું? તો કે ડેલ્ટા a અને ડેલ્ટા b બે કેવા છે? અતિ સૂક્ષ્મ, માટે અવગણતા. મેં તમને અગાઉ વાત કરી કેમ કે ડેલ્ટા a નું મૂલ્ય ધારો કે 0.01 હોય, ડેલ્ટા b નું મૂલ્ય 0.02 હોય, તો ડેલ્ટા અને ડેલ્ટા b ના મૂલ્ય જો 0.001 0.002 તો એનો ગુણાકાર તો અતિ સૂક્ષ્મ થવાનો, લગભગ 0 જેવો થવાનો. તો પાછળના પદમાં કોઈ પણ પદમાં તમે 0 ઉમેરો કે ના ઉમેરો કઈ ફેર નથી પડતો. 5 + 0 કરો કે 5 - 0, 5 ના 5 જ રહે. એટલે છેલ્લા પદની કિંમત છે ને લગભગ શૂન્ય જેવી આવશે એટલે આપણે ઉગણી નાખીએ. બાકીનું બધું એમને. હવે આપણને પ્રશ્ન થાય કે છેલ્લા પદમાં માઈનસ નિશાની કેમ ગઈ? તો આપણે વાત થઈ હતી ગમે ત્યારે મહત્તમ ત્રુટિ જોતી હોય, કેવી? મહત્તમ. ગમે ત્યારે જો મહત્તમ ત્રુટિ જોતી હોય ને તો હંમેશા પ્લસ નિશાની ધ્યાનમાં રાખવી પડે. અને અહીંયા આપણે મહત્તમ ત્રુટિ ધ્યાનમાં લીધી થિયરી. લઘુત્તમ ત્રુટિ જોતી હોય તો એ માઈનસ આવે. બરાબર છે? ઓકે, તો આ સાથે આજની આપણી થિયરી આપણે પૂરી કરીએ છીએ.